નમસ્કાર મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનો અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, જાણીતા વેધર એનાલિસ્ટ અશોકભાઈ પટેલ દ્વારા તારીખ 20થી લઈ અને 27 જાન્યુઆરી 2026 સુધીની મોટી આગાહી કરવામાં આવી છે। તો સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં જાણીશું। તો જે પણ મિત્રો નવા છે તે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। તો મિત્રો, અશોકભાઈ પટેલ જણાવે છે કે ઉત્તર ગુજરાત અને કચ્છના ભાગોમાં જે ન્યૂનતમ તાપમાન છે તે 10થી 11 ડિગ્રી વચ્ચે નોર્મલ ગણાય, જ્યારે ગુજરાતના અન્ય ભાગો છે તેમાં 12થી 13 ડિગ્રી જેટલું તાપમાન છે તે નોર્મલ ગણાય। ત્યારે ખાસ કરીને અનેક વિસ્તારો એવા છે જ્યાં લઘુત્તમ તાપમાન સામાન્ય અથવા તો સામાન્ય કરતાં વધુ નોંધાઈ રહ્યું છે, જેમાં પોરબંદરમાં લઘુત્તમ તાપમાન 11 ડિગ્રી જેટલું જોવા મળ્યું છે, જે સામાન્ય કરતાં 18 ડિગ્રી ઓછું જોવા મળી રહ્યું છે। ત્યારે અશોકભાઈ પટેલ છે તે આગાહી કરતાં જણાવે છે 20થી 27 જાન્યુઆરી 2026 સુધી દરમિયાન ખાસ કરીને લઘુત્તમ તાપમાનમાં વધુ વધારો થવાની શક્યતાઓ છે, અને તે મુજબ જોવા જઈએ તો તારીખ 23 જાન્યુઆરી સુધી સામાન્ય કરતાં વધુ રહેશે। મતલબ કે તાપમાનનો પારો છે તે સામાન્ય કરતાં થોડો ઊંચો જોવા મળે, પરંતુ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના પ્રભાવને કારણે 24મી આસપાસ તાપમાન છે તે 4થી 6 ડિગ્રી જેટલો ઘટાડો થાય અને 27મી સુધી સામાન્ય કરતાં ઓછું રહે, એટલે કે ઠંડીનો રાઉન્ડ જોવા મળે। 24થી 27 દરમિયાન ઠંડા હવામાનની સ્થિતિની શક્યતાઓ છે। અનેક કેન્દ્રોમાં તાપમાન છે તે 10 ડિગ્રી નીચે પણ જશે, એટલે કે સિંગલ ડિજિટમાં જશે। અને 23ના રોજ ગુજરાતના જે કેટલાક ભાગો છે તેમાં ઝાકળની શક્યતાઓ છે। આગાહીના સમયગાળા દરમિયાન મોટાભાગે પવનોની દિશા ઉત્તર અને ઉત્તર પૂર્વની રહેશે, પરંતુ 23 તારીખના પવનની દિશા છે તે ઉત્તર પશ્ચિમ દિશા તરફ રહેશે। તો 20થી 27 તારીખ દરમિયાન ભારતમાં ઉપરા છાપરી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર થવાની શક્યતાઓ છે, જેમાં ખાસ કરીને બે જે સિસ્ટમ છે તે મજબૂત રહેશે, એટલે કે શક્તિશાળી રહેશે, અને તેની અસરથી જે મેદાની વિસ્તાર છે તેમાં હળવો મધ્યમ ક્યાંક ક્યાંક ભારે વરસાદ જોવા મળશે। જોકે જમ્મુ કાશ્મીર અને હિમાચલ પ્રદેશ તેમજ લાગુ જે વિસ્તારો છે તેને ભાગો અને રાજસ્થાન સુધી તેની અસર થવાની શક્યતાઓ દેખાય છે, એટલે ગુજરાતમાં તેનો કોઈ ખતરો જણાઈ રહ્યો નથી। તો કેટલાક દિવસોમાં હિમવર્ષા 10થી 50 સેન્ટીમીટર વચ્ચે રહી શકે છે, જ્યારે ભારે હિમવર્ષાવાળા વિસ્તાર છે તેમાં કુલ હિમવર્ષા 100 સેન્ટીમીટર કરતાં પણ વધુ થઈ શકે છે। એટલે ઉપરા છાપરી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે જે ઉત્તર ભારતના રાજ્યો છે તેમાં હિમવર્ષા અને વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે અશોકભાઈ પટેલ દ્વારા। અને ગુજરાતમાં એક ઠંડીનો રાઉન્ડ 23થી 27 તારીખ સુધીના સમયગાળા દરમિયાન જોવા મળશે, પરંતુ ગુજરાતમાં માવઠાનો કોઈ ખતરો જણાઈ રહ્યો નથી। ધન્યવાદ।